નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુ દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થોડા દિવસો અગાઉ ગઈકાલે મેં જણાવ્યું તે પ્રકારે શહેર કોંગ્રેસના પ્રમુખ છે તેઓનો એક વિડીયો વાયરલ થયો હતો। યુવાનો દ્વારા તેઓનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ગઈકાલે વડોદરા શહેરના લઘુમતી મોરચાના લઘુમતી સેલના જે કોંગ્રેસના લઘુમતી સેલના જે પ્રમુખ છે મોહસિન ખાન પઠાણ, તેઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી કે વડોદરામાંથી 4 વોર્ડમાં જે મુસ્લિમ ઉમેદવારો છે તેઓ દ્વારા ટિકિટ માંગવામાં આવી હતી। હવે જે વિડીયો વાયરલ થયો હતો તેમાં એક મુસ્તકીમ દૂધવાલા કરીને જે યુવક છે તેઓનું નામ જે છે તે તેઓના વિસ્તારના જે યુવાનો છે તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવ્યો હતો। અને ત્યારબાદ ગઈકાલે મોહસિન ખાન પઠાણ દ્વારા પણ મુસ્તકીમ દૂધવાલા દ્વારા કંઈક ટિકિટ માંગવામાં આવી તે પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આપણી સાથે મુસ્તકીમ દૂધવાલા છે, તેઓ સાથે વાત કરીશું, કારણ કે અમારો મકસદ જેવું કે કાલે અમે બતાવી મોહસિન ખાન પઠાણની પ્રતિક્રિયા વિડીયો વાયરલ થયું તેના બાદ બતાવી હતી। હવે આ જે કાર્યકારી જે પ્રમુખ છે લઘુમતી મોરચાના વડોદરા શહેરના ઇરફાન વોરા અને સાથે સાથે મુસ્તકીમ દૂધવાલા, જેઓ પણ કોંગ્રેસના કાર્યકર છે, યુવા કાર્યકર છે ને જાતે એડવોકેટ પણ છે, એટલે તેઓએ અમારો સંપર્ક કર્યો કે ભાઈ તમે લોકોના તો વ્યૂ લીધા પણ હવે અમારો પણ વ્યૂ લેવો જરૂરી છે, કારણ કે તેઓનું નામનું જે ઉચ્ચારણ છે તે વાયરલ વિડીયોમાં કરવામાં આવ્યું છે। આપણી સાથે મુસ્તકીમ છે અને તેઓની સાથે આખી જે ટીમ છે જે આ લઘુમતી મોરચાના કોંગ્રેસના અગ્રણીઓ છે। આપણે સૌપ્રથમ લઘુમતી મોરચાના જે કાર્યકારી અધ્યક્ષ છે ઇરફાન વોરા, તેઓ સાથે આપણે વાત કરીશું। ઇરફાનભાઈ, શું કહેશો? ગઈકાલે તમારી જ પાર્ટીના લઘુમતી મોરચાના શહેર અધ્યક્ષ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી, આપણે જોયું જ હશે ન્યૂઝમાં, તેને લઈને શું કહેશો? હવે ગઈકાલે જે ગતરોજ મોહસિન પઠાણે જે સ્ટેટમેન્ટ આપ્યું એ ખૂબ જ અપરિપક્વ અને બિન અનુભવી નેતા જેવું ભાષણ આપ્યું છે। હવે એમાં એમને જણાવવામાં આવ્યું કે ભાઈ માઇનોરિટી સમાજે 4 ટિકિટ માગી હતી, એ આંકડાકીય માહિતી એમની ખોટી છે। માઇનોરિટી સમાજે કુલ 8 ટિકિટ માગી હતી અને માઇનોરિટી સમાજે બીજા સમાજની બી ટિકિટ માગી હતી, પરંતુ એ અમારી ઇન્ટરનલ મેટર છે, પક્ષની ઇન્ટરનલ મેટર છે। જે સેન્સ પ્રક્રિયા, જે ટિકિટ માગવામાં આવી, જેને આપવામાં આવી, એ પક્ષની આંતરિક બાબત છે। એને જાહેર પટલ પર ઇલેક્ટ્રોનિક મીડિયામાં અને ફેસબુક માધ્યમથી ડિસ્કસ કરાય એ જરૂરી નથી। અમે લોકોએ પક્ષના આંતરિક લોકશાહીનો ઉપયોગ કરી અને અમે ટિકિટ માગી હતી અને રજૂઆતો બી કરી હતી, પરંતુ એ સમય પતી ગયો। અત્યારે ઇલેક્શનનો માહોલ છે અને અમે સમગ્ર લોકો કોંગ્રેસને જીતાડવા માટે મક્કમ છે અને અમારા વચ્ચે કોઈ મતભેદ નથી। પરંતુ આ ગઈકાલે જે મોહસિન પઠાણે જે સ્ટેટમેન્ટ આપી અને જે એક ભાજપ અને એઆઈએમને ફાયદો પહોંચે એવું નિવેદન આપ્યું છે, એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। પણ એ તો વિરોધ કરતા હતા ભાજપ અને એમઆઈએમનો, તો એમઆઈએમનો વિરોધ નથી, એમને એ જે છોકરાઓ જે ક્લિપ વાયરલ થઈ છે એમાં એ લોકો રજૂઆત કરતા હતા, એ કોંગ્રેસના જ કાર્યકરો છે। હવે અસલમાં એમને શું કરવું જોઈએ? સ્થળ પર જઈને એમને સમજાવવા જોઈએ અને ડેમેજ કંટ્રોલ કરવો જોઈએ, નહીં કે એમને એમએમને બતાવી અને એ લોકોને પક્ષથી દૂર કરવા જોઈએ। એટલે આમાંથી પક્ષને ઘણું નુકસાન થયું છે। અમે લોકો સ્થળ પર જઈ અને એ લોકોને સમજાવટ બી કરી છે અને આગળ કોંગ્રેસને સમર્થન કરવા માટે અપીલ બી કરી છે। હવે આપણી સાથે મુસ્તકીમભાઈ છે, જેઓ નાગરવાડાના રહેવાસી છે। મુસ્તકીમભાઈ, શું કહેશો? તમે ટિકિટની માંગણી કરી હતી? હા, મેં ટિકિટની માંગણી કરી હતી, પણ અમુક સંજોગો વસાટ પાર્ટીએ મને ટિકિટ ના આપી। ત્યારબાદ જ્યારે મને ટિકિટ ના આપી તો અમે પાર્ટીના કામે લાગેલા જ છે અને પાર્ટીને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે। પરંતુ અમુક લોકોએ જે રીતના પ્રમુખ ઋત્વિજ જોશીનો વિરોધ કર્યો એમાં મારું નામ લે છે, મને કોઈ જાણ નથી, હું કંઈ જાણતો નથી। મને બી તમારા માધ્યમથી જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ જોઈ એ વિડીયો કે ભાઈ તમારા જ ગુજ્જુ દર્શનમાં સૌથી પહેલાં એ ચાલી હતી, તો હું પોતે શોકમાં હતો કે આવી રીતે પાર્ટીનો, અમારી જે પાર્ટીની જે છે, પાર્ટી એક અમારો પરિવાર છે અને પરિવારમાં તીખી મીઠી વાતો નોકઝોક ચાલતી રહે, એને બહાર લાવવાનું કામ આ રીતે ના હોય। પરંતુ જે રીતના જે લોકોએ વિરોધ કર્યો એ ખોટો છે અને જે મોહસિન ખાન સમાજના યુવાનો દ્વારા વિરોધ કરે ખોટો છે। હા, એટલે એ રજૂઆત કરવાનો તરીકો આ રીતે ના હોય। તમારે વાત કરવાની હોય, પાર્ટીની લાઈનની હોય અને પાર્ટી નક્કી કરશે ટિકિટ કોને આપવી કોને નહીં। આપણને નથી મળી, પાર્ટીના લીધે કામ કરતું રહેવાનું છે અને કરવાનું છે, વર્ષોથી કરતા આવ્યા છે, એમાં કોઈ વાત નથી। ને મારી ઉંમર જે હિસાબથી છે એ હિસાબથી મને એવું નથી લાગતું કે મારી જોડે કોઈ અન્યાય થયો છે। ને જે રીતના છે એ પાર્ટી છે, પાર્ટી નિર્ણય લે ને પાર્ટીનો નિર્ણય સર્વોપરી હોવો જોઈએ। વાત રહી મોહસિન ખાન પઠાણની, મને મોહસિન ખાન પઠાણ એકદમ બિન અનુભવી અને અપરિપક્વ નેતા દેખાય છે। એ જે રીતના જે પદ પર બિરાજમાન છે, માઇનોરિટી વર્કિંગ પ્રેસિડેન્ટ, એનામાં એમને માઇનોરિટી પ્રેસિડેન્ટ છે, એ જે માઇનોરિટી પ્રેસિડેન્ટ છે, તો એમને જે છે એ સમાજને એક કરવાનું કામ કરવાનું હોય, ના કે સમાજમાં ભાગલા પાડવાનું કામ હોય।
આજે વાયરલ વિડીયો થયો, બરાબર, વિડીયો વાયરલ થયો તો તેને લઈને તેમણે ખુલાસો આપ્યો, એટલે કદાચ તેઓની મનસા એવી હશે કે ભાઈ પાર્ટીની છબી ન ખરડાય તે માટે તેઓએ કદાચ સ્ટેટમેન્ટ આપ્યું હશે, એવું કહી શકાય એને લઈને? ના એવું નથી. એમને ટાર્ગેટ કર્યો છે અને એમને ટાર્ગેટ એ રીતના કર્યું છે કે ભાઈ મારા ઉપર એલિગેશન લગાડી રહ્યા છે. એ જો માઇનોરિટી પ્રેસિડેન્ટ છે તો એમને પહેલા મને પૂછવું જોઈએ કે ભાઈ આ વ્યક્તિઓ આવી રીતના તમારું નામ લઈ રહ્યા છે તો આના વિશે તમારું શું કહેવું છે, કે પાર્ટીમાં જાણ કરવી જોઈએ. પાર્ટીનો મુદ્દો છે, પાર્ટીમાં બેહીને એને રિઝોલ્વ કરવો જોઈએ, ના કે આવી રીતના જાહેરમાં આવીને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવી રીતના નિવેદન આપવાના, પાર્ટીના વર્કરના વિરુદ્ધમાં જ નિવેદન આપવાનું એ અશોભનીય છે. આપના વિસ્તારના જ પૂર્વ કાઉન્સિલર છે ફરીદભાઈ જે છે, તો ફરીદભાઈને પણ ટિકિટ માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ મોહસિનભાઈનું એવું કહેવું હતું કે તેઓએ એમ વિચાર્યું, પાર્ટીના હિતમાં વિચારીને તેમને એવું લાગ્યું કે હમણાં ટિકિટ લેવું હિતાવહ નથી. ના, એ ખોટી વાત છે. ફરીદભાઈનું જે ફેમિલીમાં અંગત કારણોસર એમને એવું કીધું કે ભાઈ મારે ચૂંટણી નથી લડવી, અને ફરીદભાઈ એવું કીધું કે ભાઈ તમે જેને બી પાર્ટી ટિકિટ આપશે એના માટે અમે કામ કરીશું. ને અમે બી એ જ વાત કરતા હતા. મારા જોડે માઇનોરિટીમાં આરિફભાઈ મલેકે બી ટિકિટ માંગી હતી, આપણે ફરીદભાઈ બી માંગી હતી અને મેં પણ માંગી હતી. આરિફભાઈ મલેકને ટિકિટ ના મળી, મને ટિકિટ ના મળી, ફરીદભાઈને ના મળી. જે બી 4 ઉમેદવારને ટિકિટ મળી છે એના માટે અમે લોકો કામ કરી રહ્યા છે અને એને જીતાડવા માટે અમે મહેનત ફૂલ કરી રહ્યા છે. પાર્ટી ટિકિટ નથી આપી, નારાજગી કોઈ ખરી? બિલકુલ નહીં. સમાજના જે યુવાનો નારાજ છે તેઓને સમાજના યુવાનો જે નારાજ છે એ લોકો જોડે અમે ઓલરેડી ડેમેજ કંટ્રોલ કરી રહ્યા છે, અને ડેમેજ કંટ્રોલ કરવાનું હોય, ના કે વધારવાનું હોય. મોહસિન ખાનને જે અત્યારે આવી રીતના જાહેરમાં આવીને નિવેદનો આપ્યા છે એ ડેમેજ કંટ્રોલ નથી કરતા. એ તો દેખાઈ રહ્યું છે કે કઈ પાર્ટીને લોકો મદદ કરી રહ્યા છે પાછલા બારણેથી. રાજનીતિમાં જ્યારે તમે છો તો મને તો સ્પષ્ટ એવું દેખાઈ રહ્યું છે કે આ અપરિપક્વ નેતા છે, અપરિપક્વ છે. એ પદના લાયક નથી. એમને જાહેરમાં આવા નિવેદનો ના આપવા જોઈએ ને આ નિવેદનો આપવાથી એમને બચવું જોઈએ. અચ્છા, આ હતા મુસ્તકીમ દૂધવાલા અને સાથે કાર્યકારી લઘુમતી મોરચાના જે અધ્યક્ષ છે ઇરફાન વોહરા. તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે તેઓની જ પાર્ટીના જે મોહસિનભાઈ છે, જેઓ વડોદરા શહેરના લઘુમતી મોરચાના પ્રમુખ છે, તેઓ દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી, જે વિડીયો વાયરલ થયું હતું તેને લઈને, અને જે મુસ્લિમ સમાજના જે લોકોને ફક્ત ત્રણ જ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી તેને લઈને ગઈકાલે જે ખુલાસો કરવામાં આવ્યો હતો, જે પ્રતિક્રિયા આપવામાં આવી હતી, તે વાતોને પાયા વિહોણી તેઓ દ્વારા ગણવામાં આવી છે. અને અલગ અલગ પ્રકારના જે આક્ષેપો છે તે આક્ષેપો કરવામાં આવ્યા છે. તેઓને ટિકિટ નથી મળી એટલે તેઓ નારાજ તો નથી જ, પરંતુ જે ડેમેજ કંટ્રોલ જે છે તે કરવાની શરૂઆત તેઓ દ્વારા કરી દેવામાં આવી છે. કારણ કે યુવાનો જે છે તે યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, અધ્યક્ષનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. કદાચ તેઓની માંગ પણ વ્યાજબી હોઈ શકે કે ભાઈ અમારા વિસ્તારમાં અમારા વોટ આટલા બધા છે તો અમારા વિસ્તારના જ ઉમેદવારને ટિકિટ કેમ નથી આપવામાં આવી. પરંતુ અમુક પાર્ટીના ધારાધોરણો પણ હોઈ શકે, અમુક સમીકરણોને ધ્યાને લેતા પણ કદાચ ટિકિટ નહીં આપી એવું પણ હોઈ શકે. કેમેરામેન સલીમ ગુડાવાલા સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા.